જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ ભરતી વિશે વાત કરવાના છીએ। તો નવા હોય ચેનલ પર તો મિશન ગુજરાત પોલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ મિત્રોને શેર કરજો। આજના વિડીયોમાં આપણે જે નવા છે, 12 પાસ થયેલા છે, કોલેજ પાસ થયેલા છે, એના ફોર્મ ક્યારે ભરાશે, એક્ઝામ ક્યારે છે, ગ્રાઉન્ડ ક્યારે છે, તેની વાત કરવાના છીએ। તો તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો ને તમે ચેનલ પર નવા હોય તો મિશન ગુજરાત પોલીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમામ A to Z માહિતી આપણી ચેનલ પર મળી રહેશે। તો ઘણા મિત્રોના મેસેજ આવ્યા છે, પ્રશ્નો છે કે ક્લાસીસ કરાય કે ના કરાય અને એક્ઝામ ક્યારે છે, બરાબર। તો જે મિત્રો 12 પાસ થયા છે, કોલેજ પાસ થયા છે, સાવ નવા ફ્રેશર છે, બરાબર, એ વિદ્યાર્થીઓને ક્લાસીસ શક્ય હોય તો કરાય, બાકી આર્થિક રીતે સદ્ધર ન હોય તો અત્યારથી જ સિલેબસ ટોપિક મુજબ તૈયારીમાં લાગી જાઓ, બરાબર। કેમ કે 5 થી 6 મહિનાની અંદર જેવો ચોમાસું ઉતરશે એવું તરત ગ્રાઉન્ડ શરૂ થશે કોન્સ્ટેબલનું, બરાબર। એટલે તમે અત્યારે પ્રેક્ટિસ કરશો ગ્રાઉન્ડની તો પાસ થવાશે, બાકી 5 કિલોમીટર પૂરું કરવું અઘરું છે 25 મિનિટમાં, બરાબર। માર્ક તો નીકળી ગયા છે પણ પ્રેક્ટિસ રાખજો। અને બહેનોને 1600 મીટર, બરાબર। તો જે લોકો સદ્ધર હોય આર્થિક રીતે એ ક્લાસ કરી શકે, બાકી અત્યારે ક્લાસીસ કરવાની જરૂર નથી। ગણિત રિઝનિંગ માટે તમે વિડીયો પરચેઝ કરી શકો એપ્લિકેશનથી, બરાબર। બાકી સિલેબસ મુજબ પાઠ્યપુસ્તક બધા લઈ લ્યો, બુક બધી, બરાબર, અને તૈયારી કરવા લાગી જાઓ, હજી મોડું નથી થયું। કેમ કે અત્યારે આખું ગામ તૈયારી કરતું હોય છે, એટલે જેનો ગોલ માત્ર ને માત્ર જો ખાખી હોય તે મિત્રો અત્યારથી જ તૈયારી શરૂ કરી દેજો। અને તૈયારી શરૂ કરતાં પહેલાં એક સંકલ્પ લેજો કે મારી પાસે હવે એક જ ઓપ્શન છે, બરાબર, બીજું એક પણ ઓપ્શન મારી પાસે હવે નથી, અને આ મારી લાસ્ટ ભરતી છે, મારી આ લાસ્ટ બેટલ છે, બરાબર। અને મારી એક જગ્યામાં કન્ફર્મ છે 12,000ની જગ્યા છે, એમાં અમારી વખતે 10,459 જગ્યા હતી, આ વખતે તમારે 12,000 જગ્યા છે। તમે લકી કહેવાઓ, એમાં બિનહથિયારીની ઘણી જગ્યા છે। તો જે લોકો તૈયારી કરે છે એ સંકલ્પ લેજો કે મારી આ લાસ્ટ ભરતી છે, મારું આ લાસ્ટ ગ્રાઉન્ડ છે, બરાબર, એમ મનમાં ફિટ કરીને દોડજો, તો ને તો જ સિરિયસ હશો તો જ પાસ થવા છે। બાકી અત્યારે આખું ગામ તૈયારી કરે, 10-12 લાખ ફોર્મ ભરાણા ને હજી આ ઓગસ્ટમાં ફોર્મ ભરાશે નવા, બરાબર, એ આંકડો 15-16 લાખે પહોંચશે। એમાં પણ ડબલ જેણે 2-3 ફોર્મ ભરેલા છે એ તો રદ થઈ જશે સંમતિપત્ર। હા, એ તમને કહેવાનું છે સંમતિપત્રનું થોડી વાર પછી કહું, ઓકે। તો સંકલ્પ સાથે મિત્રો તૈયારીમાં લાગી જાજો, કારણ કે આવનારા થોડા ટાઈમમાં ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ આવી રહી છે, અને આજથી તૈયારી ચાલુ કરશો તો ને તો જ આવનારી ભરતીમાં તમે ટકી શકશો। કે જ્યારે ભરતીઓ બહાર પડશે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે મેદાનમાં આવશે, ત્યાં સુધીમાં તમારી તૈયારી પૂરી થઈ જવી જોઈએ ભાઈ, બરાબર। અને પછી ફક્ત ને ફક્ત રિવિઝન કરવાનું હોય, અત્યારથી સરખી મહેનત કરશો, બરાબર, તો સફળ થશો। ગવર્મેન્ટની મેન્ટાલિટી મુજબ તમારે એક સબ્જેક્ટ, બરાબર, મિનિમમ બધામાં રિવિઝન કરવા પડશે, તો ને તો જ પાસ થવાશે ભાઈ। બાકી એકવારમાં બુક પૂરું કરી નાખશો કે મેં વાંચી લીધું એમ નહીં હાલે, રિવિઝન કરતું રહેવું પડશે, બરાબર, ને તો તમે એટલીસ્ટ તમારા કોન્ફિડન્સને ડેવલપ કરી શકશો, બરાબર, કે હું આ પરીક્ષામાં પાસ થઈ જઈશ। રિવિઝન જેટલું થશે એટલું તમારા માટે સારું છે। તો મિત્રો, જેટલી તમે મહેનત વધારશો તમારી એટલી જ કાર્યક્ષમતા વધશે, બરાબર, તેટલું તમને આવડવા લાગશે, બરાબર। એવો તમારો કોન્ફિડન્સ એવા લેવલ સુધી પહોંચી જશે એટલે તમને ઓટોમેટિક તમારો કોન્ફિડન્સ વધી જાય ભાઈ, બરાબર, કે મને બધું આવડે છે અને પરીક્ષામાં પણ આવડી જશે। અત્યારે તમને ડર લાગશે કે મને આ નહીં આવડે, તે નહીં આવડે, પણ તમે સરખી તૈયારી કરશો એટલે તમને આવડી જ જાય। તો મિત્રો, ક્લાસીસ કરવા કે નહીં એ વિદ્યાર્થી ખુદે નક્કી કરવાનું છે, બરાબર। તો આપણે વાત કરીએ આગળ કે જે લોકો હાલ 12 પાસ થયા છે, ઓકે, જે લોકો 12 પાસ થયા છે, ત્રીજા મહિનામાં જે ફોર્મ ભરાઈ ગયા એ લોકોને કાંઈ વાંધો નથી, પણ જે લોકો હાલ 12 પાસ થયા છે અને જે લોકો કોલેજ પાસ થયા છે તે લોકો 12 પાસવાળા કોન્સ્ટેબલમાં ભરી શકશે અને કોલેજવાળા PSIમાં, બરાબર। તો એના ફોર્મ ક્યારે ભરાશે? તો આપણે આ ભરતી બોર્ડે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આ આપણને અંદાજિત સમયપત્ર આપ્યું છે, ઓકે। આજ તારીખ કે આજ મહિનો આવે એ નક્કી નથી,
પણ આ અંદાજિત આપણને આપી દીધું છે કે આ સમયગાળામાં ફોર્મ ભરાશે અને આ સમયગાળામાં એક્ઝામ લેવાશે. તો તમે એમાં જોઈ શકો કે જાહેરાત ક્યારે થઈ તો કે 13 માર્ચે. પછી ઓનલાઈન અરજીઓ ક્યારે તો કે 4 એપ્રિલે ફોર્મ ભરાઈ ગયા 30 એપ્રિલ સુધીમાં. ઓકે, તો જે લોકોએ આ તારીખમાં ફોર્મ ભરી દીધા છે એને લોકોને કાંઈ વાંધો નથી, પણ જે બાકી રહી ગયા છે અથવા આમાં જેણે ફોર્મ ભર્યા છે અને ફરીથી ફોર્મ ભરવું છે, કંઈક ભૂલના લીધે ફરીથી ફોર્મ ભરવું છે, એ લોકો પણ ભરી શકશે. ઓકે, જૂનું ફોર્મ છે એ ભૂલી જવાનું, બરાબર. આ જે ફી ભરવામાં બાકી રહી ગયા, ફોર્મ રિજેક્ટ થઈ ગયા, એ ફોર્મ ભૂલી જાજો, નવેસરથી ફોર્મ ભરજો. જે લોકો ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી સ્વીકારવાની કામગીરી તો ભાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં, ઓગસ્ટના એન્ડમાં પણ હોય, શરૂઆતમાં પણ હોય, તારીખ કોઈ નક્કી નથી. ભરતી બોર્ડે આ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો કીધો છે, એટલે આ ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો તમારા હાથમાં 2 મહિના છે, એની અંદર તમારા ફોર્મ ભરાશે. તો જે લોકો 12 પાસ થયા છે, જેની ઉંમર 18 વર્ષ થઈ ગઈ છે, અથવા જે લોકો 21 વર્ષ થઈ ગયા છે, જેને ગ્રેજ્યુએટ થઈ ગયા છે, તે લોકો કોન્સ્ટેબલ પીએસઆઈમાં ફોર્મ ભરી શકશે. ઓગસ્ટમાં જે તારીખ આવે એના પહેલાં તમારે 18 વર્ષ અથવા 21 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ, બરાબર. તો જે લોકો બાકી છે એ લોકો ફોર્મ ભરી શકશે. શારીરિક કસોટી જે ગ્રાઉન્ડ છે એની વાત ચાલે છે. નવેમ્બર ડિસેમ્બર જેવો ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થશે. મારે ગયા વખતે 9 ડિસેમ્બરે મારે 9 ડિસેમ્બર 2022 એ અમારા ગ્રાઉન્ડ હતું. 9 ડિસેમ્બર 2022 એટલે તમે એ સમજીને વિચારો કે મતલબ કે નવેમ્બર અને ડિસેમ્બર કીધો છે, એટલે ડિસેમ્બર મહિનામાં તમારે ગ્રાઉન્ડ શરૂ થશે, બરાબર. અને શારીરિક કસોટીનું પરિણામ ક્યારે તો કે જાન્યુઆરીમાં પહેલા મહિનામાં તમારું જે ગ્રાઉન્ડમાં પાસ થશે, બરાબર. જે 15 લાખ ફોર્મ ભરાય, 10 લાખ ફોર્મ ભરાય, એમાંથી જે લોકો ગ્રાઉન્ડ પાસ કરશે એનું મેરિટ આવી જશે જાન્યુઆરીમાં. તો જે લોકો પાસ થશે ગ્રાઉન્ડમાં એ લોકો, પહેલાં આપણે કોન્સ્ટેબલની વાત કરીએ, લોક રક્ષક, બરાબર. તો કોન્સ્ટેબલ જે 12 પાસ ઉપર હોય છે એની વાત કરીએ તો લેખિત પરીક્ષા છે, બરાબર. તો લેખિત પરીક્ષા તો કે ફેબ્રુઆરી મહિનામાં, બરાબર. જેવો જાન્યુઆરી મહિનામાં મેરિટ આવી જશે એટલે ફેબ્રુઆરીમાં લેખિત પરીક્ષા હશે. એના પછી જેવી એક્ઝામ લેવાશે એવા તરત એના ગુણ જાહેર કરશે, બરાબર. એ ફેબ્રુઆરીમાં એક્ઝામ લેવાશે એટલે મહિનાદીની અંદર આપણા માર્ક આવી જશે, બરાબર. પછી રીચેકિંગ, જેને ભૂલ હોય આ તે વાંધા અરજી જેવું તેવું મતલબ જે હોય, બરાબર, એ માર્ચ એપ્રિલ સુધીમાં ખતમ થઈ જશે. પછી લેખિત પરીક્ષાનું પરિણામ તો કે એપ્રિલ મહિનામાં, બરાબર, ચોથા મહિનામાં પૂરું થઈ જશે. પછી જેવા લેખિત પરીક્ષાનું પરિણામ આવી જાય એટલે પહેલું મેરિટ આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું. કયું? ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તમે આ જોઈ શકો, દસ્તાવેજ ચકાસણી. તો એનું પહેલું મેરિટ પડે. એમાં કંઈક 3 ગણા બોલાવે, જગ્યાના 3 ગણા, કેટેગરીના 3 ગણા. કે ઓબીસીમાં 100 જગ્યા છે તો 100ના 3 ગણા, બરાબર. જગ્યાના 3 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણીમાં બોલાવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું. એટલે એપ્રિલ મહિનામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય. પછી પાછું એક મેરિટ આવે હંગામી પરિણામ, બરાબર, એ મે મહિનામાં, બરાબર. પછી કાંઈ પણ વાંધા હોય મેરિટમાં કે કાંઈ પણ, તો એ વાંધાઓ મગાવવા માટે મે મહિનામાં જ તમને તક આપશે. આખરી પરિણામ પણ મે મહિનામાં જાહેર થઈ જશે પોલીસ કોન્સ્ટેબલનું. તો જે લોકો હાલ તૈયારી કરે છે એ લોકો જોઈ લ્યો કે ભાઈ મે 2025માં તમે ખાખી પહેરી લેશો, બરાબર, મે 2025માં. એટલે હાલ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે લોકો તૈયારી વધારી દેજો. જો ભાઈ આંદોલનમાં કે અત્યારે ફોરેસ્ટમાં આંદોલન આ તે બધું હાલે છે, બરાબર છે, એમાં ધ્યાન ન દેતા ભાઈ, તમારે આમાં ખાખી લેવી હોય તો તમે અત્યારે તૈયારીમાં જ ધ્યાન આપો, બરાબર. એક મિનિટ તમારા માટે કિંમતી છે, બરાબર. તો જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે, બરાબર, એનો આ શિડ્યુલ છે, જોઈ લેજો. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, આ 4 મહિના તમારે આખી લાઈફ ચેન્જ થઈ જશે. ઓકે, એકવાર પાસ થઈ જાઓ પછી એની મજા જ કંઈક અલગ છે, બરાબર. ત્યારબાદ પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈમાં લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, ગ્રાઉન્ડ તો એકારે જ લેવાઈ જવાનું છે ડિસેમ્બરમાં, બરાબર. જાન્યુઆરીમાં મેરિટ. લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાશે. અને એમાં પાછું કેવું છે કે પેપર 1 છે જે ફેબ્રુઆરીમાં છે. ઓકે, પેપર 1 છે એ ફેબ્રુઆરીમાં છે, જેમાં OMR સ્કેનિંગ, ઓબ્જેક્શન, બધું ગુણ જાહેર કરવા બધું ફેબ્રુઆરી મહિનામાં થઈ જશે. પછી પેપર 1નું રીચેકિંગ છે એ ફેબ્રુઆરીમાં ખતમ થઈ જશે. ઓકે, પછી પેપર 1નું પરિણામ છે એ માર્ચમાં આપશે. 1 મહિના પછી પેપર 1નું પરિણામ આવશે. પેપર 1માં
શું કહેવાય જે પાસ થશે એ પેપર 2 આપશે. એ ભરતી બોર્ડે આવી રીતે કીધું છે ભાઈ કે પેપર 1માં 40% હોય તો પેપર 2 દેવા આપવામાં આવશે. ઓકે, એ લોકો પેપર 2 આપશે. પહેલાં એમ કીધું હતું 2 પેપર દેવાના, 2માં 40% હોવા જોઈએ, પેપર 1માં 40% હોય તો પેપર 2 ચેક કરશે. પણ પાછું એમ કીધું તો પેપર 1 લેવા છે, એમાં જો 40% થતા હોય તમારે તો પેપર 2 આપવા દેશે. હવે જોઈએ ભરતી બોર્ડ શું કરે છે. ઓકે, અત્યારે એમાં કંઈ આપણે પડવું નથી. પછી લેખિત પરીક્ષાના પેપર 2 સબ્જેક્ટિવ ચકાસણીની કામગીરી માર્ચ મહિનામાં, બરાબર, માર્ચ ને જુલાઈ. અને લેખિત પરીક્ષાના સબ્જેક્ટિવના ગુણ તો ઓગસ્ટ મહિનામાં. ભાઈ પીએસઆઈમાં થોડીક વાર લાગશે, પ્રોસેસ થોડીક વધારે હોય છે, બરાબર. તો ઓગસ્ટ મહિનામાં ગુણ જાહેર કરશે. પછી પાછું એનું પરિણામ એ ઓગસ્ટ મહિનામાં જાહેર કરી દેશે. પછી જેવું પરિણામ જાહેર થાય એક્ઝામનું, એટલે દસ્તાવેજ ચકાસણી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમ કોન્સ્ટેબલમાં એમ પીએસઆઈમાં, બરાબર. તો પહેલું મેરિટ આવે, કેટેગરી વાઇઝ મેરિટ હોય, સૌથી વધારે જનરલવાળાનું, પછી ઈડબ્લ્યુએસ, પછી એસીબીસી, પછી એસસી અને એસટી, બરાબર. એ રીતના મેરિટ હોય છે. ત્યાર પછી હંગામી પરિણામ સપ્ટેમ્બર, વાંધા મગાવવા માટે સપ્ટેમ્બર, ને આખરી પરિણામ પણ સપ્ટેમ્બર મહિનો. એટલે સપ્ટેમ્બર 2025માં જે લોકો પીએસઆઈની તૈયારી કરી ગયા છે એ લોકો 2025 સુધીમાં એનું બધું કમ્પ્લીટ થઈ જશે, સપ્ટેમ્બર મહિના સુધીમાં. ઓકે, તો આ હતું પીએસઆઈનું અને નીચે હતું કોન્સ્ટેબલનું, બરાબર. તો આ બે અમારે અહીં નોંધ આપેલી છે કે ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે. ઓકે, તેમાં કોઈ પણ કારણોસર ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અંદાજિત તૈયાર કરવામાં આવેલ છે. થોડું ઘણું આમ તેમ હોય તારીખોમાં, બરાબર, પણ મે 2025 અને સપ્ટેમ્બર 2025 સુધીમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે લોકો તૈયારી કરે છે એના રિઝલ્ટ તો ડિક્લેર થઈ જશે, બરાબર. એટલે 2025માં જે લોકો મતલબ જે તૈયારી કરે છે એ લોકોને 2025માં ખાખી તો મળી જવાની છે. ઓકે, તો જે લોકો તૈયારી કરે છે તે ખાસ ધ્યાન આપજો, બરાબર છે. હવે આગળ જોઈએ. ચાણક્યએ કીધું છે કે આપણે ખુદ જો જિંદગીની અંદર ભૂલો કરીશું તો જિંદગી ટૂંકી પડશે. સ્માર્ટ માણસ, સફળ માણસ એને કહેવાય કે જે બીજાની ભૂલોમાંથી શીખી અને પોતે જે જિંદગીની અંદર ભૂલો કરતો નથી. ઓકે, તો મિત્રો લાસ્ટમાં એટલું જ કહીશ કે જો તમારો ગોલ માત્ર ને માત્ર ખાખી હોય તો પોતાની જાતને તપાવવી પડશે. ઘરે વાંચીને પણ તમે બેસ્ટ તૈયારી કરી શકો છો. બસ જીદ હોવી જોઈએ કે ગમે તે થાય, બરાબર, આપણે પાસ થવું જ છે. લાસ્ટ 2-4 મહિના હોય ત્યારે તમારે તૈયારી વધારી દેવી જોઈએ. અને ગ્રાઉન્ડમાં જે માર્ક હતા એ તો નીકળી ગયા છે, ખાલી 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું થાય, બરાબર. એ એક જીદ રાખવાની, બધું માઇન્ડની ગેમ છે, બરાબર ભાઈ. તમે નક્કી કરી લ્યો મગજથી કે મારે દોડવું છે એટલે એ દોડાય જ, બરાબર. એટલે મિત્રો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. હવે વિડીયો મોટો થઈ ગયો છે. કંઈ પણ ભરતી રિલેટેડ પ્રશ્નો હોય ને તો કોમેન્ટ કરજો, અને નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસ એને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ડિસ્ક્રિપ્શનમાં છે ને ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપના 8 ગ્રુપ છે, ટેલિગ્રામના 2 ગ્રુપ છે, અને ગર્લ્સ માટે પણ અલગ ગ્રુપ છે, બરાબર. તો બધા ગ્રુપ જોઈન કરી લેજો. અને કાંઈ પણ પ્રશ્ન હોય તમામ પ્રકારની માહિતી આપણે ચેનલ પર મળી રહેશે. ઓકે, તો ગ્રુપની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમામ મિત્રો સુધી શેર કરજો. ઓકે, એમાં પાસ થયેલા પણ છે અને તૈયારી કરતા મિત્રો પણ ગ્રુપમાં છે. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.